બીજું બોલે? સોનલ જ બોલું. આવો છો કા? એમ ને તી કોણ કોણ આવો ને કેટલા જણા છે? 3 જણા કા? તી કોઈ બાયું છે ભેગ્યું કે નહીં? એ વાંધો નહીં, તમે 3 જણા જ આવો કા? હા એ છે ને તમાર ભાઈ? ઓય આ ઈ છે ને દોસ્તાને ન્યા મોટું રસોડું છે તી ન્યા કેટસમાં ગયા. ઈ ન્યા ભજીયા પાડવા ગયા છે. હા ઈ ભજીયાના કારીગર છે. અરે હા, હવે ઈનું મારે હું કેવું? ઈને તો ઘણી વસ્તુના કારીગર છે, પણ અટાણે ઈની મૂકો, તમે આવો ની. અટાણે તમે આવી જાવ, બીજી વાર આપણે બેઠા કરશું ને તો તમાર ભાઈએ હે આપણે બધી વાતચીત તો કરશું ને. આ તો અટાણે છોકરો ને છોકરી જોઈ લઈને તો પાકું થઈ જાય, બીજું કઈ નહીં. હા ઈ તો એમ જ હોય ને. ના કઈ વાંધો નહીં ભાઈ. એમાં કઈ મૂંઝાવાનું ન હોય. હું એમ કહું કે તમારું જ ઘર છે, વયાવો. એ હા આવો પરી. એ બેટા પરી. એ મમ્મી. એ બટા છે ને અમદાવાદ કઠવાડા રોડ થી તને જોવા આવે છે. હા એ વારીની થામાં હું એમ કહું કે તૈયાર થઈ જઈજે. એ હા મમ્મી, વાંધો નહીં નત કરવાનું કઈ. હેરખી તૈયાર થઈ જ કહી દઉં. એમાં કઈ કેવું પડે બા તમને? મારે કઈ કેવું તો ન પડે, પણ બેટા છોકરો એકવાર જોઈ લઈને તો જોઈને સકડી ખાઈ જાવો જોઈએ કે આવી છોકરી બીજે ક્યાંય ન હોય. હો આ સોનકીન છોકરીમાં કઈ ખામી હોય? આ જો ને હું કેવી છે, હું આવી છે તો મારી છોકરીમાં હું કઈ ખામી હોય? સિમ્પલ આવું હોય પછી ગોડાવનમાં કઈ ઘટે? એ મગનિયા, તને કહી દઉં, તારે તો કઈ બોલવાનું જ ને. તો જ્યાં બોલને તારું બફાઈ જ જાય, ખબર છે ને? એ બાપા હું કહું, મકાન બકાન તો હારું છે કા છોકરી વાળાનું? જો તને હું પાછું કહી દઉં, તારે કઈ બોલવાનું ન. જે વાત કરવી હે એ અમે બે ભાઈઓ થઈને કરી લીધું. જો બાપા તમને હું અટાણે જ કહી દઉં, જો છોકરી મને ગમશે તો જ હું આ પાડી, નકર ના પાડી દે. હજી તો વાત નત થઈ, તાં ગમે ન ગમે ને કરવા માંડ્યો. ઈ તમારે કરવું કે મારે કરવું? કહું તો ખરી ને, ગમે તો આ પાડી, નકર ના પાડી દે. એ બંધ થા હવે, હાલ આવી ગયું. એ આવો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ બેહો મહેમાન, બેહો. જય શ્રી કૃષ્ણ સોનલબેન. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો તમે? બસ મજામાં હો ભાઈ. ક્યાં મારા ભાઈ નથી ઘેર? એ નહીં મેં નતું કીધું તમને કે કેટસ નું કામ છે તે ભજીયા પાડવા ગયા. તી હજી આવ્યા નથી એમ. તી તમારે કેટર્સ નું જ કામ છે, બીજું નથી કઈ? એ ના રે ના, હવે આ તો ક્યારેક જાય, બાકી કામ ને ધંધો તો અમારે બહુ મોટા છે. એ બધી છે ને પછી વાત કરશું. આમ તો અમારે 2-3 ધંધા છે, પણ નેવરા હોય તો કઈ વયા જાય વરી. હું તો છે ને કઈયાની વાત જોતી હતી, તમે તો બહુ મોડું કર્યું. હો શાંતિ ને બાકી તો તમારે બધાયને? હા હો, એકદમ એકલા જ છે. તમે છોકરાના પપ્પા છે ને કા? એ હા, હું છોકરાનો બાપો છે ને અમારો નાનો ભાઈ છે ને આ અમારો છોકરો છે. ઈ ભણેલા તો હશે ને કા? કેટલું ભણેલા છે? એ છે ને સીએ કરે. હે તો હારું લે, અમે છોકરી સીએસ કરે. આ તો બીજું હું ડિગ્રી મળી જાય કા? હું કેવું? એ હા, અમારો છોકરો બહુ હોશિયાર છે, તમારે છોકરામાં કઈ ઉપાધિ જેવું નથી. અરે અમાર છોકરી એકદમ હોશિયાર છે ને અમાર છોકરી તો ગામમાં વખણાય. એ ગામના બધાય કે આવી ડાય દીકરી નઈ, આવી હોશિયાર નઈ. એ ગામના તો ફેસબુક ને વોટ્સએપ માં જેને ખબર ન પડતી હોય ને ઈ માર છોકરી પાસે શીખવા આવે લે. અમાર છોકરી પાર્લર નું કામ એવું હારું કરે. આ ગામમાં અમાર છોકરી 5-10 હજાર દઈ ને બહાર ન જાય, અહીંયા જ આવે મારી દીકરી પાસે. ને મારી છોકરીનો જીવ એવો દયાળુ ને કે કોઈ પાસેથી 1 રૂપિયો ન લે. છોકરી બહુ કામન્યો, ભણેલી ગણેલી, હોશિયાર, કઈ ઘટે જ નહીં. એ રસોઈ બધી આવડે. હા, રસોડાને લીધે જ જો તમારું નામ રસોડામાં, તમારા ઘરવાળાનું, તમે રસોડાના જૂના જાણીતા, એટલે એમ થયું કે હાલો તમારે ત્યાં માગું નખાવીએ. પેલા તો રસોડામાં મારું જ નામ આવતું, પણ પછી મેં મૂકી દીધું કે હવે મને મેળ ન થાવતો એમ. ઈ મારા ઘરવાળાને કહું કે હવે તમે જાઓ, મારે નથી જાવું. ને મારા ઘરવાળાને મેં શીખવાડ્યું. હા, ઈ તો મૂળજીભાઈએ બધી વાત કરી હતી, કહેતા હતા કે હારું છે ઠેકાણું ને છોકરી એ બહુ ડાઈ છે. તી ક્યાં તમારી દીકરી ક્યાં ગઈ? એ છે ને મારી છોકરી તૈયાર થાય, એમાં શું છે ભાઈ? અટાણે છોકરીઓનો હરખ ન હોય તૈયાર થવાનો. ના મારી દીકરી છે ને પાછી ફેસિલિટી વાળી રહી, એટલે બહુ તૈયાર થાય. હા, અમારો છોકરો બહુ શોખીન છે. હો હા ઈ તો જોતા જ લાગે કેવો નેમણો ને કેવો શોખીન હે. હા ઈ તો જોતા જ લાગે. અરે છોકરો તો રેડી જ છે. જો ભાઈ આમાં તો કઈ જાજુ ન હોય, આ તો એકાબીજાના ભાગમાં હોય ને એકાબીજાને ગમે રીજે તો આગળ વાત વધે કા? હા જો ભાઈ આપણે ગલઢા તો ગમે એટલે ગાયઠું ને બાયઠું ને વારીએ સિંતરા બાંધીએ, પણ ભેગું ન થાય. છોકરાઓને એકાબીજાને ગમવું જોઈએ બસ. તી તમારે માલ મિલકતમાં શું છે? માલ મિલકતમાં તો ઘણું છે, પણ જો બેન ઉકળો હોય ને બધા કૂસો નાખે, બરોબર ને? જો એવું હોય
તો અમે જોઈ જઈએ પછી તમે જોઈ જઈજો, આપણે ક્યાં વાંધો છે. હા હા એમાં તો ક્યાં વાંધો છે, એમે દીકરી હોય ને તો બહુ બધાય માગા લઈને આવે, વહુના થોડા માગા લઈને અવાય. તમારે મકાન બકાન ને બધું ઘરનું છે? અરે હા, કેટલા તો મકાન છે ને કેટલી ઓફિસો છે. આ છોકરો ઓફિસમાં જ કરતો હોય કામ. તો ફોર વ્હીલ ગાડીઓ હે ને કા? હા હા, અમારે 2 ગાડીઓ છે હો. હા અરે મારી છોકરીને તો ફોર વ્હીલ નો કેવો શોખ હો. કોઈ ગામમાં છોકરો ગાડી લઈને જતો હોય તો ઊભો રાખે આજ તો એક સકર મારવા એમ કરીને સકર મારવા જાય, એટલી શોખીન બોલો. અરે ઈ નાની એક્ટિવા ju તો અમારે 3 છે ને 4 વ્હીલે 2. વાહનમાં કઈ નો ઘટે, માલ મિલકતમાં કઈ નો ઘટે, પણ વાંધો ઈ છે કે આ અમારા છોકરાને કે છોકરી નથી ગમતી. પણ છોકરો એવો છે તો ક્યાંથી ગમે એને? હવે તમે હાસા ઠેકાણે આવ્યા. હા ઈ તો બરોબર ને. જો મારી છોકરી બધી રીતે ગુણવંતી છે. આમ તો અમે છે ને એનું નામ પરી રાખ્યું, પણ પછી તો મોટી થઈને તો એના ગુણ ને સંસ્કાર જોઈને અમને એમ થયું કે એનું નામ પરી નહીં પણ ગુણવંતી રાખવાની જરૂર હતી. હા ઈ તો બરોબર ને. આ તો 60 નું લખી ગયેલું હે. હા હવે તો કઈ થાય નહીં, ભરે ભરે નહીં હે. જોવની ભાઈ તમારા ને મારા સ્વભાવ એક જ થઈ જાય, તમારા ને મારા વિચાર એક જ જેવા કા. એ મોટા ભાઈ તમે બધું પૂછી લીધું હોય તો હવે હું પૂછું થોડુંક. એ હા હા બાપા પૂછ નહીં, તુંય મારો ભાઈ જ છે. જો સોનલબેન, અમારું કુટુંબ મોટું, અમારા કુટુંબમાં 5 ભાઈઓ છે. તે હું એમ કહું કે તમારી દીકરી અમારા કુટુંબમાં રહી તો હકશે ને, બધું હાસવી તો લીહે ને વ્યવહાર બેવાર. અરે ભાઈ હું વાત કરી તમે, મારી દીકરી એવડા મોટા ગામમાં રહી શકતી હોય તો તમારે એવડા ભાઈઓ કુટુંબમાં નહીં રહી શકે કાં? એમાં કઈ કેવાપણું ન હોય, એમાં કઈ ન ઘટે. આ સોનલની દીકરી છે, એના સંસ્કારમાં કઈ ખામી નથી, તમને ખબર છે? એ બાપા એ કાકા કઈને પૂછ કરીને બધુંય પૂછી લીધું, લગન મારે કરવા, મને કઈ પૂછવા દો. હાસી વાત છે, છોકરાની વાત તો હાસી જ છે. ઘર એને આકું કા ભાઈ? હા વો એ પૂછો તમે તમારે પૂછો. એ માજી તમારી છોકરીને રાંધતા કેવું આવડે? અરે રાંધવામાં તો કઈ કેવું જ ન પડે, એનું રાંધવાનું કે તમે આંગળીઓ સાટતા હોય તો આંગળીઓ સાટવાનું નહીં, પણ આંગળીમાં બટકા ભરાઈ જાય એવું મન થાય ખાવા. ને જો એની બેનપણીઓ ભેગી ક્યાંય બહાર ગઈ હોય ને એનો મગજ ફ્રેશ થઈ ગયો હોય ને પછી જો ઘેર આવીને ખાવાનું બનાવે ને એના ફ્રેશ મગજ વાળું, ને પછી જો રસોઈમાં એટલું મીઠું નાખી દે ને કે દરિયામાંથી પાછું આવે એટલું મીઠું નાખે, એવી રસોઈ બનાવે મારી દીકરી. પણ એમ નહીં બા, તમારી છોકરીને લુગડા ધોતા આવડે કે નહીં? અરે ભલા માણો, ઘરના કામ તમે શીખવાડ્યા જ હોય ને. હું કામ કરીને જતો એવડી થઈ ગઈ તો મારી છોકરીને નો આવડે કામ? હું વાત કરો. અરે મારી છોકરી લુગડા ધોઈ ને એવા અમારા ગામમાં કોઈ લુગડા નથી ધોતું. ગામના એના વહુને કે સોનલની દીકરી જેવા લુગડા ધોઈ ને એની પાસે તો ધોબીએ ટૂંકો પડે. એવા લુગડા ધોઈ ને કે તમારે ગમે એવું કોટન હોય કે સ્ટ્રેચેબલ હોય કે ઝીસના હોય કે કાલપત્રીનું ગમે એવું પેન્ટ હોય એવા કહે ને કે મહિના દીમાં તો એના ડૂસા કાઢી નાખે, ડૂસા. હું એમ કહું કે તમારી છોકરીને ફિલ્મ જોવાનો કેવો શોખ છે? અરે એની તો વાત જ તમે જવા દો, ભણી ગણેલી છોકરી, ફૂલ ફેસિલિટી વાળી. ફિલ્મની તો તમે વાત જ જવા દો. તી હું તમને એમ કહું કે ઓલું બબલી બંટી તમે જોયું? મારી દીકરીએ ઈ ફિલ્મ 45 વાર જોયું, એકો એક ડાયલોગ, એકો એક સીન એના મોઢે ટુ મોઢે યાદ છે, બોલો. કે હું એમ કહું કે તમારી છોકરીને ફરવાનો શોખ કેવો છે? ફરવાની તો તમે વાત જ જવા દ્યો. તમે થાકી જાઓ કે હવે ન જાઉં, પણ મારી દીકરી ન થાકે. 24 કલાક નહીં તમે 23 કલાક ને માથે અડધી કલાક ફેરવશો ને તો ઈ ભણની દીકરી એમ નહીં કે હાલો હવે ઘેર જાવું. છોકરી જો ફરવાની એટલી શોખીન ને કે ગામડામાં એકલી જાય, ટૂરમાં એકલી જાય, સિટીમાં એકલી જાય, ગમે ત્યાં ફરે. પણ બેનપણીઓ છોકરીઓ તો જાય ને કા. પેલા 5 દિનના વ્રત આવે ને તી છોકરી મારી ફરાર કરવા ઘેર આવે, બાકી ઘેર જ ન આવે. આખો દિન બેનપણીઓ બધી ગામમાં રખડે. જો અટાણે એના દિવસે બરોબર ને, અટાણે માવતરને ઘેર હોય તો દીકરીઓ ફરી હરી હગે. હાહરે જાય પછી ન્યા થોડી એટલી છૂટ મળે કા. આમ તો તમે તો હારા જ માણસો છો, તમારા ઘરમાં તો છૂટછાટ હે, ફેસિલિટી વાળા છે તી, પણ બીજે બધાયમાં એવું ન હોય ને. મારે મારી દીકરીને ડેલીમાં પૂરીને રાખે ઈવામાં નથી દેવી, એટલે જ મારે તમને દેવી કે મારી છોકરી હરી ફરી હગે ને બધી છૂટ હોય. એટલે તો મેં મુરજીભાઈને કીધું તું કે હારું હોય ને ન્યા કીજો. અરે ગગા, હું તને હાવ ડોહીમાં લાગુ, તે મને હાવ ડોહીમાં ગણી નાખી. અરે ગાંડા, જો હું ને મારી પરી બે આ ગામની
જ જવા દે. જો એવી ફેશન વાળી ને કે તું ક્યાંય જોઈ જ નહીં હોય તે. જો ગામડામાં રહી તો ગામડાની દેશી છોકરી ને સિટીમાં જાય તો સિટીની કોલેજિયાની છોકરી ને જો વિદેશમાં જાય તો એના વેસ્ટર્ન કપડાની તો તું વાત જ જવા દે દીકરા. જો હમણાં ટૂરમાં ગઈ તી, જો કેટલી જગ્યાએ ગઈ તી ખબર, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુર, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા બધાયમાં જઈ આવી. જો ને અમેરિકામાં તો ઈ વેસ્ટર્ન ડ્રેસ પહેરીને નીકળીને તો 10 ભૂરિયા તો વાહે થયા વાહે. એટલે એમ કે ઈ લોકોને એમ કે આપણા અમેરિકામાં આવી બ્યુટીફુલ આવી ખૂબસૂરત છોકરી હે. ઈ તમારી છોકરીને ગાડી આંકવાનો કેવો શોખ છે? તું ગાડીની તો વાત જ જવા દે. હું એમ કહું કે એની તો વાત જ ન પૂછ મને. જો ભંગારના ડેલામાં જઈ જે જેટલા એક્ટિવા પડ્યા ને ઈ બધા એક્ટિવા મારી છોકરી આકી આકીને ભૂહી જ નાખ્યા. એ હવે સોનલબેન તમારી છોકરીને બોલાવો. એ હા એ બેટા પડી તૈયાર થઈ ગઈ હોય તો આ લાલ મહેમાન આવી ગયા ક્યારના. એ આવું. હા અરે છોકરીને વાર તો લાગે ને, છોકરીને જાત રહી ત્યાર તો થાવું પડે ને. પાછી મારી દીકરી હરમાવડી બહુ લ્યો. 5 માણો બેઠા હોય ને તો ઈ આવે નહીં એમ કે ઈ માણો વસાડે મારે જાવું જ ન થેકલી તો હરમાવડી લે. સંસ્કારવાળી લાગે કા બેન? હા અમે માં દીકરીઓ બે ઈબ્યુ શરમાણ્યું. અને જો ભાઈ હું હાસુ કહું ને તો મને પાર્ટી પંચાયત તો ગમે જ નહીં. આ તો હું એમ કહું કે નકી બકી થાય તો માણસો કેટલા લઈને આવશે? આમ મુજાતા ને ખમતી ગળ ખોડું છે. એ પરી હાલની બેટા તને જોવા આવ્યા હાલની. એ મને જોવા આવ્યા, 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 મને જોવા આવ્યા. એ બસ બેટા મહેમાન તને જોવા આવ્યા. હે મમ્મી મને જોવા આવ્યા? એ મોટા ભાઈ તો હાલો હવે તમે લોકો આવજો ને હું જાઉં, મારે કામ ધંધો ખોટી થાય હો. એ હા વાંધો નહીં, જા તું હો. હાલો સોનલબેન, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. જો બેટા તને મહેમાન જોવા આવ્યા તું બરોબર જોઈ લીજો, પછી તું મને કઈ ન કહેતી. તુજે દેખા તો ये जाना सनम प्यार होता है दीवाना सनम अब यहाँ से कहाँ जाए हम. આજો તો બાપાઈ વયા ગયા ને કાકાઈ ગાયબ થઈ ગયા. છોકરીમાં આવું બધું તો હું જોઈ ગયા હે. આઈ તો હું તો જીરીક જોઉં. એ છે ને ઈ બધાય ભલે ને વયા ગયા હોય પણ મને તો લાગે કે તમને તો ગમી જ ગયું લાગે નહીં? તમે છે ને આ બાજુ હમણાં આવતા રહો, એકા બીજાને જોઈ લો ને નિરાંતે વાત કર લો. હું આમ બેહી જાઉં હો. तुमसे मिलने को दिल करता है हो साजन, तुमसे मिलने को दिल करता है. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.